નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી જ ડોમેસ્ટિક વાયલન્સ કેસમાં ગ્રામ્ય કોર્ટે આપ્યો છે મહત્વપૂર્ણ ચુકાદો। પતિએ પરિણીતાને ₹59.58 લાખ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે। માનસિક અને શારીરિક યાતના બદલ 5 લાખ ચૂકવવાનો હુકમ છે। પરિણીતા વ્યવસાય CA અને પતિ IIM કોલકાતાથી ગ્રેજ્યુએટ થયેલા છે। મુંબઈમાં નોકરી કરતા સમયે પ્રેમ થયા બાદ કર્યા હતા લગ્ન। પરિણીતાનો વાર્ષિક પગાર ₹40 લાખ અને પતિનો ₹52 લાખ। પરિણીતાએ દિલ્હીમાં રહેતા પતિ વિરુદ્ધ કર્યો હતો કેસ। લગ્ન બાદ પતિ સાસુ સસરા પ્રતાડિત કરતા હોવાની ફરિયાદ હતી। દહેજની માંગણી, પગારની બાબતે આપતા હતા ત્રાસ। પરિણીતા પાસેથી 1 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કર્યા બાદ ફરિયાદ। પરિણીતાએ 2 વખત આપઘાતનો કર્યો હતો પ્રયત્ન। કોર્ટ દ્વારા પુરાવાને જોતા પરિણીતાને ₹59.58 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો છે। અરજદારને ખૂબ જ વધુ પડતો માનસિક ત્રાસ આપવામાં આવેલો છે, શારીરિક ત્રાસ આપવામાં આવેલો છે અને આર્થિક ત્રાસ પણ આપવામાં આવેલો છે। એ તમામ મૂલ્યાંકન ધારણ કરી અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા હાલમાં એમને 60 લાખ રૂપિયા જેટલી સ્ત્રીધનની રકમ અરજદારને 3 માસમાં પરત આપવાનો હુકમ કર્યો અને સાથે સાથે જે આ 3 વર્ષ દરમિયાન લગ્નગાળા દરમિયાન જે માનસિક ત્રાસ થયો છે એ માનસિક ત્રાસના ₹5 લાખ વળતર પેટે પણ 2 માસમાં ચૂકવવાનો